મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે હવે જે વરસાદી રાઉન્ડ છે તે કેવો રહેશે। જે રીતે આપણે વાત કરી હતી કે આ વરસાદી રાઉન્ડ છે તે સોમવાર સાંજ સુધી એટલે મંગળવાર સાંજ સુધી લગભગ આગાહી આપી હતી। મંગળવારે વિડીયો નહોતો બનાવ્યો આપણે અને સોમવારે 2 વિડીયો બનાવીને માહિતી આપી હતી। હવે આજે થઈ ગયું છે ગુરુવાર, પરંતુ હવે જે આ વરસાદ છે તે વરસાદ હવે બ્રેક લેશે। અત્યારે હાલ વરસાદી હવે કોઈ સિસ્ટમ હાલ પૂરતી સક્રિય નથી। ફરીથી વરસાદી સિસ્ટમ 2 સિસ્ટમ સક્રિય અત્યારે હાલ થઈ રહી છે બંગાળની ખાડીની અંદર અને બંને સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા અંદાજિત સમયગાળો રવિવાર કે સોમવાર સુધી ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ એક શરૂ થાય સારામાં સારો તેવી શક્યતાઓ છે। બાકી હાલ જે વરસાદ છે તે એકદમ છૂટો છવાયો મધ્યમ વરસાદ છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર। કોઈ પ્રકારે હાલ હવે ભારે વરસાદી રાઉન્ડ હોય તેવું હાલ પૂરતું લાગી રહ્યું નથી। જેવી રીતે કે એપ્લિકેશનના માધ્યમથી વિન્ડી એપ્લિકેશન અને વેધર રેડાર નામની એપ્લિકેશન, બંને એપ્લિકેશનો સામે જોઈ શકો છો તમે। બંને એપ્લિકેશનના માધ્યમથી આપણે પ્રિડિક્શન જે છે તે આપી દીધું છે બંને એપ્લિકેશનના માધ્યમથી જોઈને, પણ હવે વરસાદની શક્યતા હાલ પૂરતી દેખાઈ નથી। અને બીજી વસ્તુ એ છે કે અત્યારે હાલ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર અત્યારે હાલ જે વરસાદ હોય છે ત્યાં વરસાદી પાણી ખેતી માટે જે વરસાદી પાણી હોય છે તે અનુકૂળ નથી। એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આશ્લેષા નક્ષત્ર પછીનો જે વરસાદ આવશે મઘા નક્ષત્રમાં જે પાણી ખૂબ ઉત્તમ હોય છે તે માટે અત્યારે હાલ રાહ જોવી અને વરા પણ નીકળે એની પણ રાહ જોવી। અત્યારે હાલ વરસાદી પાણી જે છે આશ્લેષા નક્ષત્રનું પાણી છે આપણે ખેતી માટે અનુકૂળ ન હોવાના કારણે આપણે પાણી જે આપીએ છીએ તે અત્યારે હાલ વરસાદી પાણી તો નિકાલ જલ્દી ખેતરમાંથી થાય તેવી વ્યવસ્થા કરી લેવી। બાકી મઘા નક્ષત્રનું પાણી છે તે ખૂબ ઉત્તમ પાણી ગણાય છે, જે આપણા માટે સારું કહી શકાય। બાકી અત્યારે હાલ જે વરસાદની શક્યતા હતી એના વિશે વાત કરી લીધી છે। વરસાદને લઈને કોઈ હાલ પૂરતી આગાહી નથી આવી, અત્યારે હાલ વાત થઈ ગઈ જે આપણે એપ્લિકેશનના માધ્યમથી બતાવી દીધું છે। અહીંયા આગળ વિડીયોની અંદર બીજી કોઈ ખાસ હવે માહિતી છે નહીં, અત્યારે હાલ તો વિડીયોમાં આટલું જ।